presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે દરેક ઘરે કંઈક નવા ડ્રિંક છે કે પછી રિફ્રેશમેન્ટ ડ્રિંક કે મોકટેલ કે પછી આપણે આઈસ્ક્રીમ છે કે એવું કંઈક નવું કે ચલો ચોકલેટનો આપણે કંઈક અલગ વર્ઝન આપણે કંઈક બનાવીએ, કેક બનાવીએ. આવું કંઈક ને કંઈક જે ઠંડુ હોય એ આપણે બનાવવાનો પ્રયત્ન જરૂર કરતા હોઈએ છીએ. પણ આ બધા પ્રયત્નો નિષ્ફળ ત્યારે જાય છે જ્યારે એમાં માત્રા બરાબર નથી હોતી, કે બેકિંગ પાવડર આપણે થોડો અમથો એવો નાખ્યો હોય પણ બેકિંગ બરાબર થયું જ ન હોય, કારણ કે આપણે ખાવાનો સોડા નાખવાનું ભૂલી ગયા હોઈએ. તો રેસિપી જ્યારે ફોલો નથી થતી ત્યારે આ પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. પણ મેં શરૂઆતમાં પણ કહેલું હતું કે આપણા આજના જે ગેસ્ટ છે એ હંમેશા કોઈક ને કોઈક નવા ટ્વિસ્ટ સાથે આવે છે, નવી રેસિપી સાથે આવે છે, અને જો એમની રેસિપી માપ સાથે જ જો તમે ફોલો કરી લીધી તો એક્ઝેક્ટ એવી રેસિપી તમે ઘરે બનાવી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે જિગીશાબેન મોદી, કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે ચોકલેટ મઠો અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ચાટ બ્રુશેટા. તો કરીએ આજના શોની શરૂઆત. જિગીશાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. થેન્ક યુ. અને આજે તમે જે ચોકલેટ મઠો લઈને આવ્યા છો, મઠો દરેકના ઘરમાં આમ જનરલી બનતો નથી. જ્યારે પણ હોય ત્યારે બહારથી કોઈ પ્રસંગ હોય ત્યારે લઈને આવીએ છીએ આપણે. તો મઠો પહેલાં તો કેવી રીતે બનાવશું અને એમાં પણ ચોકલેટ ફ્લેવર કઈ રીતે ઉમેરશું એ જરા શેર કરી દો. આપણે છે ને ચોકલેટ મઠો જે બનાવી રહ્યા છીએ એમાં થોડી ટ્વિસ્ટ લાવવાના છીએ. મઠો યુઝ્યુઅલી કેવી રીતે બને કે તમે દહીં હોય એને સૂપની ગરણીમાં કે ચારણીમાં એવી રીતે મલમલના કાપડમાં નીતારી રાખો છો, બરાબર? એ તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, પણ આ હું જે એમાં ટ્વિસ્ટ લેવા જઈ રહી છું ને એ બહુ મજા આવશે. ઓકે, તો કરીએ શરૂઆત. યસ, ચાલો. સૌથી પહેલાં આપણે મેં કહ્યું એ પ્રમાણે આ દહીં છે 400 ગ્રામ જેવું છે. એને મેં 6 થી 7 કલાક માટે સૂપની ગરણીમાં કોટનનું કે મલમલનું કાપડ હોય એ મૂકી અને દહીં તારવી દેવાનું છે. ઓકે. અને નીચે તમે વાસણ રાખશો એટલે પાણી બધું નીચે પડશે, બરાબર? અચ્છા, અત્યારે ગરમી છે એટલે હું એવું સજેસ્ટ કરું છું કે તમે જ્યારે એ તારવવા માટે મૂકો ને એ દહીં પણ તમારે ફ્રીઝમાં જ મૂકવાનું. ઓકે. બહાર રહેશે તો કદાચ ખટાશ પકડાઈ જશે. એટલે તમે સપોઝ કાલે સવારે તમારે બનાવવું છે તો આજે રાતથી તમે આ પ્રોસેસ કરી અને એ વસ્તુ 3 વસ્તુ ફ્રીઝમાં મૂકી દો તો દહીં પણ સચવાશે અને પાણી નીતરી પણ જશે. ઓકે. એટલે આમાં આપણે 400 ગ્રામ જેવું લીધેલું છે દહીં. ઓકે. તમે જોઈ શકો છો મેં એને લટકાવીને રાખેલું હતું એટલે કેવું એકદમ થીક છે. બિલકુલ. હવે એમાં આપણે મિલ્ક પાવડર લઈએ છીએ, એ લગભગ 3 ટીસ્પૂન જેવો લઈએ છીએ. ઓકે. મિલ્ક પાવડર એટલા માટે લેવાનો કે જેથી કરીને જો થોડું ઘણું પણ પાણી રહ્યું હોય તો એ એબ્ઝોર્બ થઈ જાય. ઓકે. બુરુ ખાંડ છે એ ટેસ્ટ પ્રમાણે લેવાની, કારણ કે મિલ્ક પાવડરમાં પણ ગળપણ હોય છે અને આપણે જે ટ્વિસ્ટ લેવાના છીએ એમાં પણ ગળપણ છે. જી. એટલે આ હું અત્યારે લગભગ 2 ટીસ્પૂન જેવી લઉં છું. ઓકે. કન્ડેન્સ મિલ્ક છે. જો આ અવેલેબલ ના હોય તમારી પાસે તો મલાઈ, ઘરની મલાઈ, એને થોડી ફેંટીને લઈ શકો છો. આ લેવાથી એની જે ક્રીમીનેસ છે ને એ બહુ જ સરસ આવે છે. એ લગભગ આપણે 1/2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. ઓકે. કંઈ પણ વસ્તુ ના હોય ને તો એનું ઓપ્શન તો મળી જ રહે, એટલે ગભરાઈ નહીં જવાનું કે કન્ડેન્સ મિલ્ક તો મારી પાસે છે નહીં, હવે શું? રાઈટ. અચ્છા, આ ઓરિયો બિસ્કિટ છે એને મેં ભૂકો કરી લીધેલો છે. ઓકે. આ આપણું મેઇન ટ્વિસ્ટ છે. ઓકે. કારણ કે કેવું છે કે બધા
રૂટીન ઘરમાં ડ્રાયફ્રૂટ મઠો, પાઇનાચિક મઠો, પછી કેરી, અત્યારે સીઝન કેરીની છે એટલે મેંગો મઠો ને એવું બધું બનતું જ બનતું હોય છે. આ કંઈક નવું લાગશે અને છોકરાઓને તો બહુ જ ભાવે. આ બિસ્કિટનો ભૂકો કરેલો છે, એ લગભગ આપણે 3 ટીસ્પૂન જેવો લઈએ છીએ. ઓકે. તમારા ઘરમાં જો ચોકલેટ વધારે ખવાતું હોય તો તમે વધારે લઈ શકો છો. અને બીજા જે પણ ફ્લેવર ભાવતા હોય હા, એ પણ લઈ શકીએ. Yes. મેંગો કરવું હોય તો એનો પલ્પ લઈ શકાય. હા, મેંગોનો પલ્પ ઉમેરી શકાય. આ થોડા મેં ચંક્સ રાખેલા છે, બિસ્કિટના જ છે, એ આપણે ઉમેરીએ છીએ. એટલે પેલું શું ખાવામાં મજા આવશે. ઓકે. એમાં ક્રીમ આપણે કાઢતા નથી જ્યારે? ઓકે. ના, ક્રીમ નથી કાઢતા, કારણ કે એ પેલું વેનીલા એસેન્સ ને એની જે સ્મેલ આવશે એનાથી એ મઠાને વધારે સરસ કરશે. મિક્સ કરી લઈએ આપણે. મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે પાણી બધું જ એબ્સોર્બ થઈ ગયું. જે થોડું ઘણું બાજુમાં દેખાતું હતું એ પણ ઓછું થઈ ગયું છે. હવે તમે આમાં ક્રીમ સાથે જ આપણે ઓરિયો બિસ્કિટ યુઝ કર્યા છે એટલે ચોકલેટ એસેન્સ કે વેનીલા એસેન્સ કંઈ જ ઉમેરવાની જરૂર નથી. ઓકે. બરાબર. આવો મઠો જો આપણે ઘરે જ તૈયાર કરીએ તો આપણે બહારથી જે એક્સ્ટ્રા પ્રિઝર્વેટિવ નાખીને જે બનાવેલા હોય એ એનાથી એક તો આપણને હાઇજેનિક મળે છે અને પ્યોર ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણને ઘરે જ મળી જાય છે. અને આ તમે તરત બનાવીને યુઝ કરી શકો છો. જી. એમણે તો કેટલા દિવસ પહેલા બનાવ્યું હોય ક્યાં ખબર હોય. હા. મને થોડોક આમાં ક્રમ્સ ઓછા લાગે છે. ઓકે. હું બિસ્કિટનો ભૂકો ઉમેરી રહી છું. ઓકે. એ આપણને જાતે બનાવીએ એટલે એ બનાવ્યાનો સંતોષ થાય અને શું વાપર્યું છે એ પણ આપણને ખબર હોય. અને પ્લસ કે આપણે ઘરે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ અને જો બહાર જેવો ટેસ્ટ આવી જાય છે તો એ વસ્તુ થોડી વધારે ખવાય છે. એ મેં હંમેશા માર્ક કર્યું છે કે તમે જ્યારે બહાર લેટ્સ સે સિમ્પલ આપણે કોઈ પાઉંભાજી ખાવા ગયા છીએ તો પાઉંભાજી ખાવામાં પણ એવું છે કે આપણે બહારની ભાજીમાં 2 કે 3 પાઉં ખાઈ શકીએ, પણ જો ઘરે ભાજી બનાવી હોય તો એ આપણે એક્સ્ટ્રા આપણી રીતે ખાતા હોઈએ છીએ. ચમચી ભરીને પણ ભાજી ખાવાની મજા આવતી હોય છે. એકદમ સાચું કીધું. જો આ સરસ મિક્સ થઈ ગયું છે હવે. ઓકે. બરાબર. તમને એવું લાગે કે મને ચંક્સ વધારે નાખવા છે કે હજી ભૂકો વધારે નાખવો છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એમાં ફેરફાર કરી શકો છો. ઓકે. આપણે આને સર્વ કરી લઈશું. વાહ, મઠ્ઠો બનીને તૈયાર. યસ. વાહ, ખૂબ જ ઇઝી પ્રોસેસ છે આ તો. અને કેવું છે, ઘરનું છે. હા. નો ફાયર છે. યસ. અને મહેમાન આવવાના છે, તમને ખબર છે, તમે આગલે દિવસે બનાવીને મૂકી દો તો પણ ચાલે. બિલકુલ. અને અત્યારે ઉનાળાની સિઝન છે એટલે દરેક વ્યક્તિને પેલી ક્રેવિંગ થાય, ઘરમાં મોટા હોય નાના હોય કોઈ પણ, કે શ્રીખંડ ખાવું છે, મઠ્ઠો ખાવો છે, એટલે આપણે બહારથી તરત જ લેતા હોઈએ. પણ આ જો બનાવીને રાખી દઈએ તો કેટલા સમય સુધી આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ? આ લગભગ 4 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ જ રહે છે. ઓકે. વાહ, સરસ. અને જો આપણે ઉનાળાની અમુક બીજી રેસિપીઝ કે જે બસ થોડા સમયમાં બની જાય એવી કોઈ ઓરલી તમે સમજાવી શકો એવી રેસિપીઝ? એટલે નો ફાયર પૂછો? નો ફાયર રેસિપીઝ. ઉનાળાની નો ફાયર ચુરમુર ચાટ છે. ઓકે. એટલે એ કેવું છે કે તમે બપોરે 4-1 વાગતા ભૂખ લાગી જોડે શું કરીશું તો આવું કંઈક ચુરમુર ચાટ જેવું બનાવી દેવાય. કારણ કે એમાં કેવું છે, બેઝિકલી પાણીપુરીની પૂરી છે, ચણા છે અને કાકડી, ટમેટા, કાંદા, 2 ચટણી અને લસણની ચટણી. બરાબર. હવે આ બધું જ લગભગ આપણા ઘરોમાં અવેલેબલ હોય જ, એટલે તમે એ બહુ ઇઝીલી બનાવી શકો છો. યસ. તો સાંજે ચા જોડે આવું પણ કંઈક ખાઈ શકીએ આપણે. અચ્છા, ઘણા ઘરોમાં રસ સાથે ઢોકળા બનતા હોય છે. બરાબર. હા. ઢોકળા
બચી ગયા છે તો શું કરીશું? હા તો હા એના ચાઇનીઝ ઢોકળા બનાવી દેવા. ઓકે, જેમાં આપણે ચીલી સોસ અને સોયા સોસ એડ કરવાના. હા, અને કેબેજ છે, કેપ્સિકમ છે, હા. એટલે જે બેઝિક આપણે basic વઘાર- ચાઇનીઝ આઈટમમાં જે સબ્જી લેતા હોઈએ એ બધું લઈ બધું જ લઈને કરવાના. ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો કેચઅપ એટલું લઈને વાહ. ગ્રેવી બનાવીને એમાં ઢોકળા વાહ, લઈ ખૂબ દેવાના. સરસ. બીજું એક તમે રસ અને ઢોકળાની વાત કરી તો એક થોડુંક અલગ કોમ્બિનેશન છે એ, પણ સૌથી વધુ કોમ્બિનેશન મારે તમને પૂછવું છે કે ઘણા એ કોમ્બિનેશન જે છે હંમેશા કોન્ટ્રોવર્શિયલ રહ્યું છે ઓકે, કે એ અમુકને બહુ જ ભાવે અને અમુકને જરાય ભાવે નહીં. એવું થાય કે આવું તો થોડી ખવાતું હશે, જે છે રસ અને ભાત. રસ અને રાઈસ બહુ જ બધા લોકોની આદત હોય કે ઉનાળાની સાચી સિઝનમાં વાત છે. દાળ જોડે એ ભાત નહીં ખાય, એ રસ જોડે ખાશે. હા. આ કોમ્બિનેશન તમને પર્સનલી કેવું લાગે છે? બહુ વિચિત્ર લાગે છે, વિચિત્ર લાગે છે. પણ મારો દીકરો બી ખાતો હતો એટલે એટલે આ એક બહુ વિયર્ડ કોમ્બિનેશન છે, Yes. પણ ઘણા લોકોને બહુ જ ભાવે છે. બહુ અને જ ઘણા ભાવે છે. એટલે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, રેસિપી જુએ છે, કોને રસ ભાત ખાવાની ખૂબ ટેવ છે એમના ઘરમાં, અને એમને જોઈને એમના ઘરનાઓના શું રિએક્શન હોય છે એ ખાસ નીચે કમેન્ટ્સમાં શેર કરજો અને પણ લખજો. એનો ઓપ્શનમાં અમે ફજેતો બનાવીએ. અચ્છા, હા, ફજે તો રાઈસ સાથે બહુ જ સરસ લાગે. બહુ જ સરસ લાગે. આપણે સર્વ કરી લીધું છે. હવે ઉપરથી ચોકલેટ વર્મિસેલી છે એ સ્પ્રિંકલ કરી દઈશું, વાહ. અને ઓરિયો બિસ્કિટનો યુઝ કર્યો છે તો એક ઓરિયો પણ મૂકી દઈશું. વાહ, ખૂબ સરસ. બરાબર. યસ. ચોકલેટ મઠો બનાવવા માટેની સામગ્રી: 2 કપ દહીં, હાફ કપ પાવડર ખાંડ, 1 પેકેટ ઓરિયો બિસ્કિટ, 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર. ચાલો, તો તૈયાર છે આપણો ચોકો મઠો. ચોકો મઠો બનીને તૈયાર થઈ ગયો છે અને ઘરે બનાવવો ખૂબ જ ઇઝી છે. આ રીતે તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો ચોકલેટ મઠો. લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ચાટ બ્રુશેટા. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. મારી સાથે અત્યારે જોડાયેલા છે જિગીશાબેન મોદી, કે જેમણે શરૂઆતમાં ચોકલેટ મઠો બનાવતા આપણને શીખવાડ્યો, અને હવે આપણે ચાટ બ્રુશેટા બનાવીએ છીએ. હવે જિગીશાબેન, બ્રુશેટા ઇટ સેલ્ફ ઇન્ડિયાની રેસિપી નથી, પણ એમાં તમે ચાટ ઉમેર્યું અને એક કંઈક નવું કર્યું, તો આ કેવી રીતે બનાવશો? શું થશે? જો, સૌથી પહેલાં તો બ્રુશેટા આપણે જે બહાર હોટલમાં ને એવી રીતે ખાતા હોઈએ છીએ, બરાબર, એ દરેકને અનુકૂળ નથી આવતા. હવે સમજો વડીલ છે ઘરમાં, તો એમને તમે ઘરે બનાવીને આપશો, ખાઈ લેશે, પણ એમને એવું થશે કે યાર પેટ નથી ભરાયું. તો એના માટે કંઈક જુદું કરવું પડે એમ. તો એના માટે આ એક મસ્ત છે. તમે ટ્રાય કરો, જુઓ પછી. તો ચાટ બ્રુશેટાની શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં તો ચાટમાં એકદમ ફેમસ, ચાટનું નામ પડે એટલે સૌથી પહેલાં આપણા મગજમાં આવે ભેળ. યસ. બરાબર. એટલે આપણે પહેલાં ભેળ બનાવીએ છીએ. ઓકે. આ વઘારેલા મમરા છે, એ લગભગ 1 બાઉલ જેટલા આપણે લીધા છે. પછી આપણે લઈશું કાકડી. દેશી કાકડી છે, એને નાની છે, એને અડધી સમારેલી છે. એવી રીતે નાનું ટમેટું છે, એ અડધું સમારેલું છે, એ લઈશું. બટેટા છે, એ બી અડધું નાનું છે. તમે જૈન બનાવતા હો તો આ સ્કીપ કરી શકે.
હવે ચાટ છે, ચટણી તો મજેદાર હોવી જ હોવી જ જોઈએ. જોઈએ. આ આંબોળિયાની ચટણી છે. હમ. એમાં મેં થોડી લસણની ચટણી એડ કરેલી છે. ઓકે. એ આપણે લગભગ 2 થી 2.5 ટીસ્પૂન જેવી લઈએ છીએ. હમ. હવે ગ્રીન ચટણી. હમ. આ ગ્રીન ચટણી જે છે એ કોથમીર, ફુદીનો, જે રૂટીન આપણે બનાવતા હોઈએ છીએ એ જ છે. એ જ છે. પણ ચાટણી છે એટલે થોડીક એને ઢીલી રાખેલી છે. યસ. સેન્ડવિચની હોય તો તમે થોડી કડક રાખો. કડક રાખીએ. આ લગભગ 2 ટીસ્પૂન જેવી લઈએ છીએ આપણે. હવે એને મિક્સ કરી લઈશું આપણે. હમ. આમાં છે ને ઘણા બુંદી નાખતા હોય છે, કચોરી નાખતા હોય છે, પણ આપણે બ્રુશેટા ઉપર મૂકવાનું છે હા. તો આપણે એમાં એક કંઈ જ વધારાનું એડ નહીં. નથી કરવાનું. ફક્ત મમરા ઇનફ છે. યસ, મમરા ઇનફ છે. આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. બરાબર. ઓકે. હવે આપણે બ્રુશેટાને શેકી લઈશું. ઓકે. એ બ્રુશેટાને શેકવા માટે આપણે ફોર્ચ્યુનનું ઓઇલ લઈએ છીએ. ઓઇલ જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે. ટોકોફેરોલ સાથે બનેલું એટલે આપણે એ જે ક્યારેય ડીપ ફ્રાય કોઈ વાનગી કરીએ તો એ લાંબા સમય સુધી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. એકદમ સાચું કીધું. બ્રુશેટાની એક મોટી બ્રેડ જે હોય છે એ રેડીમેડ બહાર મળે છે. હા. એને પણ આપણે ઘરે કટ કરીને યુઝ કરી Yes. શકીએ છીએ. તમે આ જ બ્રેડમાંથી ગાર્લિક બ્રેડ પણ બનાવી શકો છો. યસ યસ. મેં એટલે જ મલ્ટીપર્પઝ લીધું છે કે વધે તો એનો શું ઉપયોગ. યસ યસ. બે બાજુથી કડક કરી લેવાનું છે આપણે, કારણ કે ભેળ જે છે એ Soft થઈ ગઈ હશે. સોફ્ટ થઈ ગઈ હશે અને આ કડક હશે તો કડક અને એ સોગી એવું ખાવાની મજા આવશે. ભેળ આપણા ભારતમાં દરેક જગ્યા પર અલગ અલગ પ્રકારની બનતી હોય છે, અલગ અલગ ચટણી સાથે બનતી હોય છે. અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આપણે કાચી કેરીનો પણ ઉપયોગ કરતા હોઈએ અને વાત જો કાચી કેરીની નીકળે તો કાચી કેરીની ચટણી પણ એક સરસ અલગ બનતી હોય છે. પછી એમાંથી આમ પન્ના પણ આપણે બનાવતા હોઈએ છીએ. Yes. સો બહુ બધી એવી રેસીપી છે કે કાચી કેરીનો ઉપયોગ કરીને આપણે રેગ્યુલર લાઈફમાં બનાવી શકીએ. અને મને એક હેક પણ ખ્યાલ છે. આઈ ડોન્ટ નો કે કેટલું સાચું છે. યુ આર એક્સપર્ટ એટલે તમે જરા કહેજો કે જ્યારે કાચી કેરી ઘરમાં આવે ત્યારે એને ખમણીને પણ તમે લીંબુના રિપ્લેસમેન્ટમાં યુઝ કરી શકો. હા. કે જ્યારે આપણે કંઈ દાળ શાક બનાવીએ છીએ અને લીંબુના ભાવ અત્યારે સખત વધેલા છે તો ત્યારે આપણે કાચી કેરીનો મુરબો કે કાચી કેરીનું પાણી કે એવું પણ એડ કરીને નાખી શકતા હોઈએ છીએ. 100% સાચી વાત છે. અમે આ સિઝનમાં સંભાર બનાવીએ ને તો ખટાશમાં એ કાચી કેરીનો જે ગોટલો હોય ને એ જ નાખીએ. અચ્છા. એટલે એની ખટાશ બહુ જ સરસ આવી જાય. અચ્છા. તો જે વ્હાઈટ પાર્ટ નીકળી જતો હોય એને આપણે ફેંકી નથી દેતા. હા. એનો આ રીતે ઉપયોગ થાય છે. હા. અચ્છા. ઓકે. આપણે કેરીનો તો છે ને ભરપૂર ઉપયોગ કરીએ છીએ. કેરીને આપણે છુંદો, મુરબ્બા આ બધું જ તો કરીએ જ છીએ. એ ઉપરાંત એના જે ગોટલા હોય છે ને એ પણ નથી ફેંકી દેતા, એમાંથી ગોટલીનો મુખવાસ બનાવીએ છીએ. કરીએ છીએ. બિલકુલ. અને ઘરમાં મને યાદ છે બાળપણમાં મમ્મી એવું કહેતા કે તમારા બધા બાળકોને એક સાથે ગોટલા હવે તમારે બેસવાનું છે. સો એ એક આખી રસમ હોય કે કેરી ખાધા પછી પણ ગોટલાને સાઈડમાં રાખીને એને ખાવાની પણ એક અલગ મજા હોય કે ના હવે બાળકો બધા ભેગા થઈ અને કેટલા તારા કેટલા મારા એટલા આપણે ભાગ પાડતા હોઈએ છીએ. પછી બી એવરીડે ટેરેસ પર જઈને સુકાવવાના અને પછી એમાંથી ચેક કરવાનું કે આ બરાબર સુકાઈ ગયું છે કે નહીં. યસ.
આમ પણ કેરીના રાજાને કે ફળોના રાજાને કેરી નથી કહેવાનું, એમ જ નથી કહેવાતું એને. એનો ઉપયોગ ઘણો છે. અને જો કોઈ પણ મોંઘી વસ્તુ હોય તો ગુજરાતીઓ બરાબર જાણે છે કે કેવી રીતે એનો સદુપયોગ કરવો, એને ફેંકવાનો નહીં. જો ગુજરાતી લેડીઝ કોથળીનો સ્ટોક રાખી શકતા હોય ઘરમાં તો કેરી કેવી રીતે ફેંકી દે છે. બરાબર. હવે આ એકદમ ટોસ્ટ જેવા કડક શેકાઈ ગયા છે. થઈ ગયા છે એકદમ. આ બેવ બાજુ સરસ એકદમ કડક થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં લઈને ઉપરથી ભેળ મૂકીશું. ઓકે. ભેળ થોડી ભીની છે, બરાબર? હવે એને કારણે જે નીચેનો બ્રેડ છે એ પણ પલળી ના જાય. ઓકે. એના માટે આપણે સહેજ બટર અપ્લાય કરીને પછી ભેળ મૂકીશું. ઓકે. એટલે ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં નહીં આવે, અને એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહીં આવે તો એ બ્રેડને જલ્દી ભીનું નહીં કરે. કોઈ પણ બ્રુશેટામાં જ્યારે તમે ટોપિંગ કરતા હો ને ત્યારે આ રીતના એક લેયર બનાવી દેશો ને તો એ લાંબો સમય સુધી કડક રહેશે અને કડક રહેશે. યસ. હવે ભેળ મૂકી દઈશું આપણે. ઓકે. થોડી જો સાંજે ભૂખ લાગી હોય તો આપણે બ્રુશેટા તો તૈયાર આપણી રીતે કર્યો જ છે, પણ એની જગ્યા પર જો સાદી કોઈ બ્રેડ પડી હોય એને પણ આ રીતે કરી શકીએ. ચોક્કસ કરી શકીએ. અને જો એવું કંઈ જ ના કરવું હોય તો ટી ટોસ્ટ જે હોય એના પર પણ આવી રીતે આપણે કરી શકીએ છીએ. ચોક્કસ. હવે ભેળ તો આપણે મૂકી દીધી છે. ભેળ ડુંગળી વગર અધૂરી છે. દાડમ લઈશું. સેવ લઈશું. કલર કોમ્બિનેશન કેવું સરસ લાગે, રેડ, બિલકુલ યલો. અને હજી તો ગાર્નિશિંગનો મહારાજા કોથમીર બાકી છે. કેરીને આપણે ફળોનો રાજા કહીએ, પણ ભાજીનો રાજા તો ધાણા જ રહેશે. 100%. અને ખાલી ટેસ્ટમાં એમ નહીં, પણ તમે જુઓ આંખને આમ ગમે એવું. બિલકુલ. અને એ કોથમીર આંખ માટે બહુ સારી છે. ચાટ બ્રુશેટા બનાવવા માટેની સામગ્રી: 250 ગ્રામ મમરા, 1 નંગ બ્રુશેટો, 1/2 કપ સમારેલી કાકડી, 1/2 કપ સમારેલી ડુંગળી, દાડમના દાણા, લીલી ચટણી, ખજૂરની ચટણી, સેવ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે આપણા ચાટ બ્રુશેટા. વાહ, ચાટ બ્રુશેટા બનીને તૈયાર થઈ ગયા છે. બહુ જ ઇઝી રેસિપી અને ક્વિક રેસિપી. અને જો ઇવનિંગ સ્નેકમાં તમે કંઈક પસંદ કરતા હો ચટપટું, તો આ બિલકુલ તમારા માટે છે. આજે જ ઘરે ટ્રાય કરો ચાટ બ્રુશેટા. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા સુધી પહોંચાડી એના માટે. એન્ડ વી વિશ કે હજુ બહુ જ બધી રેસિપીઝ તમે ટ્રાય કરો અને વ્યુઅર્સ સુધી પહોંચાડો. ચોક્કસ. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમારું કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.